તો મિત્રો પછી આ વાયર રહ્યો ને એકદમ જો જામ હોય બરોબર, પાછળથી અહીંયા આવેલો હોય અને એકદમ જામ થઈ ગયેલો છે. જો અહીંથી ફાટી ગયો છે, જે આકવો હોય ને ત્યાંથી તૂટી ગયેલો હોય. એટલે તમે બ્રેક મારો ને એટલે પાછળનો વાયર કામ ન કરતો હોય ને આગળનો વાયર ખાલી કામ કરતો એટલે બ્રેક છે ને લીપાઈ જતી હોય બરોબર. તો આવડી આ પ્લેટને આખી જામ હોય, સોમાની અંદર પાણી કરીને કાટબાટ લાગ્યો હોય એને આખી સર્વિસ કરીને પેટ્રોલથી વોશિંગ કરીને ટાયર વોશિંગ કરીને વાયર નાખી દેવાના છે. એટલે બ્રેક એકદમ મસ્ત થઈ જાય, હાવ કુણી માખણ દેવાની ફર્સ્ટ ક્લાસ ગાડીનું ટાયર ઢાળે એવી બ્રેક મળશે લાગવો બરોબર. તો આવી નવી માહિતી માટે ને નવા વિડીયો જાણવા માટે અમારી આઈડી સુનિલ કોલડિયાને લાઈક કરો, ફોલો કરો ને આગળ શેર કરો. અને આ નખાય છે આપણે ગાડીના સ્ટેરિંગ કોન, તે ઓરિજિનલ હોન્ડા કંપનીના આપણે એકવાર બતાવેલા હતા તમને. એ પહેલાં આપણે આ રીતેનું વોશિંગ કરીને પેટ્રોલથી સાફ કરશું કમ્પ્લેટ બરોબર, પછી નખાય તો જ રિઝલ્ટ આપશે ગાડી બરોબર. તો આ રીતનું આપણી પાસે કામ થાય છે બાપુ. અને આપણી પાસે છે ને કસ્ટમર મને બહુ બધા આખો દિન 250-300 ફોન કરતા હોય, તો કોઈ ફોન ન કરવો. જેને મારી પાસે સર્વિસ કરાવી હોય ને એને કમસે કમ 1.5 થી 2 મહિનાનું વેટિંગ છે આપણી પાસે. તમારી ગાડી 1.5 થી 2 મહિના હાલે એમ હોય તો જ મને ફોન કરીને વારો લખાવો. અને નકર આજુબાજુના મેકેનિક સુરતમાં બહુ બધા સારા એવા છે, ગમે ત્યાં કરાવી લેવાની. આપણી વાહે ગાડી તમારી જે ખરાબ થઈ ગઈ હોય તો એ ખરાબ હાંકવાની નહીં, નકર એના હિસાબે બીજો પણ ખર્ચો તમારે આવશે. તો એક નમ્ર વિનંતી એ છે કે મને ફોન કરીને સુનિલભાઈ ગાડી મેળવાની છે, ગાડી કરવાની છે, એવા ખોટી રીતના ફોન નહીં કરવાના. ફોન એને જ કરવાનો જેની ગાડી 1.5-2 મહિના ખમી શકે એમ હોય તો જ આપણી પાસે વારો આવે એમ છે. ત્યાં લગ્નમાં કાંઈ થાય એમ છે નહીં, બીજું કોઈ ઓપ્શન નથી. વારાવાળી વગેરેની ગાડી અમે કરતા નથી બરોબર. અને જે કોઈ મિત્રોને મેકેનિક કામમાં રસ હોય કે કામ કરવું હોય અને સારા એવા કારીગર હોય તો આપણે એની ખાસ જરૂર છે. કે કોઈ આઈટીઆઈ કરેલા હોય એને કામે લાગવું હોય, કોઈ શોરૂમમાં નોકરી કરતા હોય અને સારો પગાર જોઈને કામે રહેવું હોય તો આપણી આઈડીમાં આપણો નંબર આપેલો છે, આપને ફોન કરીને ગમે ત્યારે આવી શકે છે બરોબર. તો આટલું જ કહેવાનું મિત્રો. જય શ્રી કૃષ્ણ.